સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદમાં સીટીએમ ખાતે રજની હોસ્પિટલમાં એક મહિલા પ્રસૂતિ મોત મામલાને હોસ્પિટલમાં હુમલો થયો, જે બાબતે ડોક્ટર મીડિયા સાથે વાતચીત કરી હતી અને અમદાવાદમાં રજની હોસ્પિટલ સીટીએમ ખાતે ફરજ બજાવતા પાર્થ શાહે જણાવ્યું હતું કે મૃતક મહિલાના ભાઈ દ્વારા હોસ્પિટલમાં કેરોસીન નાખી તોડફોડ કરવામાં આવી હતી અને હોસ્પિટલની મહિલા કર્મચારીના મોઢા પર પણ કેરોસીન નાખવામાં આવ્યું હતું તથા ડોક્ટર પર પણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ અંતર્ગત હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો તેવું ડોક્ટરે પણ જણાવ્યું હતું। મારું નામ ડોક્ટર નિર્મિત ચૌધરી છે। જે પ્રમાણે આગળ જણાવ્યા પ્રમાણે જે પેશન્ટના રિલેટિવ એમના ભાઈ ઝાકીરભાઈ એ પહેલાં અહીંયા આવ્યા, એમણે કેરોસીન છાંટ્યું। વિધિન 5 મિનિટ્સ અમે વોશ કરાવવાની કોશિશ કરી કે હોસ્પિટલમાં પહેલાં જે છાંટ્યું છે એને વોશ કરાવી લઈએ। એના પછી હું આખા ફિમેલ સ્ટાફને લઈને હું ટેરેસ પર જતી રહી। ટેરેસ પરથી અમે જોઈ રહ્યા હતા કે ફક્ત 5 મિનિટની અંદર આખું ટોળું જમા થઈ ગયું। ટોળું જમા થઈ ગયા પછી અલગ અલગ લોકો પાસે એક્ટિવામાં કેરોસીન હતા। એક ભાઈ આવ્યો, એમણે 2 હોકી આપ્યા। હોકીથી એમણે પછી મારામારી ચાલુ કરી। આખી હોસ્પિટલમાં નીચેથી તોડાતોડ કરતા ઉપર આવ્યા। ઉપરનો દરવાજો અમે ફિમેલ સ્ટાફ હતા તો અમે બંધ કરેલો હતો, એ દરવાજો તોડીને એ લોકો અંદર આવ્યા। મારી પાછળ મારો સ્ટાફ છુપાઈ ગયો અને જેવા આવ્યા અને એકદમ મેં આમ કર્યું કારણ કે મારવાની કોશિશ કરતા હતા અને એમણે કીધું કે કલ સે યહાં અગર દિખે હો તો જલા દેંગે। એટલે હું અને મારો સ્ટાફ ખરેખર ડરી ગયા છીએ। ફિમેલ તરીકે પ્રેક્ટિસ કરવી કેવી રીતે એ હવે અત્યારે અસમંજસમાં છીએ। એક વ્યક્તિ એક બેન જેનું નામ સુહાનાબેન શેખ છે, એ શનિવારે અહીંયા આગળ મહિલું બાળક હતું ત્યારે આવ્યા હતા। બેનને 5 દિવસથી બાળક પેટમાં હતું ફરતું, પણ એ 5 દિવસથી નહોતા આવ્યા। એ શનિવારે આવ્યા હતા। શનિવારે આવ્યા, બધું પરિસ્થિતિ સમજાવી, એમને એમની તકલીફો સમજાવી, ડિલિવરી એમની નોર્મલ થયા માટે પ્રયત્ન કર્યા। મહિલું બાળક હોય તો કોઈ ડૉક્ટર સિઝર ના કરે, એમને ડિલિવરી થઈ છે, ડિલિવરી પછી કોઈ તકલીફ નથી। મહિલા બાળકને બતાવેલું છે, એને કાગળિયા કામ કર્યા છે, એમની સહી એની બધું જ સમજાયું છે। કોઈ પણ પેશન્ટમાં અમે 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખીએ। પેશન્ટને ઓબ્ઝર્વેશનમાં હતું 10 વાગે હું પેશન્ટ જોઈને ગયો છું। બીજા દિવસે બ્લીડિંગ થતાં ડૉક્ટર નિર્મિત અને સાહેબ બંને અહીંયા આવ્યા છે। બધા ડૉક્ટરને 3 થી પેશન્ટે પર ટ્રીટમેન્ટ ચાલુ કરી છે। આવા કેસીસમાં થેલી કાઢવી પડે, એટલે ગર્ભાશયની થેલી કાઢવી પડે। દર્દીને ઓલરેડી 2 બાળકો છે, પણ દર્દી અને એમના સગાએ ના પાડી કે થેલી તો નથી જ કાઢી, અમારે બીજા બાળકો છે। હવે એવા કેસમાં એમણે નક્કી કર્યું કે અમારે ફર્ધર ટ્રીટમેન્ટ માટે એસવીપી જવું છે। પેશન્ટની કન્ડિશન બ્લડ આપીને સુધારેલ હતી। પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પણ કન્ડિશન સારી હતી, સાથે 108માં શિફ્ટ થઈ છે। પેશન્ટ દર્દી એસવીપી જતાં કાં તો એ વખતે એક્સપાયર થયું છે, એ વખતે પણ એસવીપીમાંથી વાત થઈ છે। એનું પોસ્ટમોર્ટમ માટે પણ ત્યાં એસવીપીમાં જે ડૉક્ટરો છે એ લોકોએ કહેલું છે, કારણ કે એસવીપીમાં પણ અમે પહેલાં જાણ કરી હતી કે આવી ક્રિટિકલ પેશન્ટ મૂકી રહ્યા છે। આ બધું થયા પછી 2 દિવસમાં એમના બહુ જ હેરેસમેન્ટ કોલ આવ્યા છે, માણસો આવે છે। અમે અહીંયા સિક્યોરિટી મૂકવી પડી છે। અહીંયા આગળ આવી ડિલિવરી થઈ છે, એ પેશન્ટ પણ ઉપર હતું। આજે 7:45 વાગે લગભગ 7:50ના સુમારે એક ઝાકીર કહીને ભાઈ, એનો ભાઈ છે, જેણે પોતે મારા મોઢા પરથી હું ભાઈ છું એનો, હું મારી કાઢી છે। એ કેરોસીન લઈને અંદર આવ્યો છે, બધે કેરોસીન છાંટ્યું છે। રિસેપ્શન પર જે બેન બેસે છે અંકિતાબેન, એમના મોઢા પર કેરોસીન નાખ્યું। તમે વિચારો કે એક બહેનના સ્ત્રીના મોઢા પર કેરોસીન નાખ્યું છે અને બધું સળગાવવાનો પ્રયત્ન કરતો હતો। અમે અને જે સિક્યોરિટીનો આગળ રોક્યો અને આ બધું એમની સાજિશ હશે। એ વિધિન 5 મિનિટ્સમાં એને એના 50 માણસોમાં બોલાયા છે અને હોસ્પિટલમાં બધું તોડફોડ કર્યું છે। જે ડૉક્ટર છે, અમને ડૉક્ટરની ઉપર હાથ હોકી ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે રોક્યો એમને। બાકી અધરવાઇઝ બધા સ્ટાફની ઉપર, લેડી સ્ટાફ પર એમને પ્રયત્ન કર્યો છે ઉઠાવવાનો। પેશન્ટને ક્યારે ટ્રાન્સફર કર્યા હતા અહીંથી? પેશન્ટને કાલે સવારના ટ્રાન્સફર કરવામાં આવ્યું છે, 12 વાગ્યા પછી 108માં ટ્રાન્સફર થયેલું છે। એનો રેકોર્ડ 108 વાળા પાસે, એસવીપી પાસે છે। પેશન્ટની દવા અહીંયા ચાલતી હતી જ્યારે પ્રેગ્નન્સી હતી? પેશન્ટ આજકાલ અમે એ પણ જોઈએ છે કે પેશન્ટ એક જગ્યાએ દવા નથી કરતું, પેશન્ટની બીજે પણ દવા ચાલતી હતી, બરાબર? અને પેશન્ટ તમે મને કહો તમારા બાળક 5 દિવસથી મરી ગયો હોય તો 5મા દિવસે આવ્યું, મતલબ કે તમે ઓપીડીમાં આવ્યા છો। સીટીએમ પાસે જે રજની હોસ્પિટલ છે ત્યાં આગળ પરમ દિવસે રામોલ ગામના એક સ્ત્રીને એડમિટ કરવામાં આવેલા હતા। ત્યારબાદ તેમને જે મૃત બાળકનો જન્મ થયેલો હતો અને આજ સવારે
તેમને ગઈકાલે સવારે એમને બીજી અહીંયાથી તબિયત ખરાબ કરતા એમને ટ્રાન્સફર કરવામાં આવ્યું. ત્યારબાદ તેમનું મૃત્યુ થયેલું હતું, જેના આધારે રામોલ પોલીસ સ્ટેશને એડી દાખલ કરી હતી અને આજે એમનું પેનલ્ટી પીએમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે સાંજે જે મરણ જનાર સ્ત્રી હતા તેમના કેટલાક સગા સંબંધીઓ દ્વારા અહીંયા હોસ્પિટલ ઉપર આવીને તોડફોડ કરવામાં આવેલી હતી. ત્યારબાદ પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ અહીંયા આવી ગયેલી હતી અને હાલમાં ગુનો દાખલ કરવાની તેમજ આરોપી પકડવાની કાર્યવાહી ચાલુ છે. સીટીએમ પાસે રજની હોસ્પિટલ આવેલી ત્યાં આગળ 3 તારીખના રોજ રામોલ ગામના એક બેનને એડમિટ કરવામાં આવેલા હતા અને એમને પ્રેગ્નન્સી દરમિયાન મૃત બાળકનો જન્મ થયેલો હતો અને ત્યારબાદ તેમની ત્યાં સારવાર ચાલુ હતી અને બીજા દિવસે સવારે એમની ત્યાં તબિયત વધારે ખરાબ કરતાં એમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા હતા, જ્યાં આગળ બીજી નવી હોસ્પિટલમાં એમને ડેથ ડિક્લેર કરવામાં આવ્યા હતા. જેના આધારે રામોલ પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરીને એમનું આજે પેનલ્ટી પીએમ કરવામાં આવેલું હતું અને ત્યારબાદ એમની દફનવિધિ પૂર્ણ થયા બાદ જે મરણ જનાર બેન હતા તેમના જે નજીકના સગાવાલા હતા તે લોકોએ આવીને હોસ્પિટલમાં તોડફોડ કરેલી છે. ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચેલી હતી અને હાલ જે લોકોએ તોડફોડ કરેલી છે હોસ્પિટલમાં તેઓ લોકોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલુ છે. હાલમાં જે સીસીટીવી ફૂટેજમાં તમે 7 થી 8 લોકો ફૂટેજમાં દેખાય છે અને અલગ અલગ ફૂટેજ હજુ ચેક કરવાના છે. જેટલા બી લોકો આઈડેન્ટિફાઈ થશે તે તમામની અંદર ઉમેરો કરવામાં આવશે. હોસ્પિટલની અંદર હાલ માહિતી મુજબ કોઈને ઈજા થયેલ નથી. જેના કાચ આવેલા એમાં માત્ર તોડફોડ કરેલી છે.